ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરાઈ હોય તેમ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીએ મેદાને ઉતરી ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યું છે। આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી અને સાથે હાલમાં આવી રહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને અત્યારથી પ્રચારની શરૂઆત કરાઈ હોય તેમ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદી મેદાન ઉતર્યા હોય તે સુરત શહેરમાં ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપ એક્શન મોડમાં હોય સાથે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી અંગે ઘર ઘર સુધી પ્રચાર કરવા માટે અભિયાન શરૂ કરાયો છે। પશ્ચિમ વિધાનસભાના પ્રાથમિક પ્રશ્નો પણ પ્રચારનો મુદ્દો બન્યા છે તો વડ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાયા હતા અને ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસના કામથી પોથી લઈ પ્રચાર કરાયો હતો। આજે જ અમારી મુલાકાત છે તમારી સાથે, એવું નથી કે એકદમ આવી ગયા છે, ટૂંક સમયમાં ચૂંટણી પણ આવી રહેલી છે। આ બધાનો સહકાર ખૂબ મજબૂત છે અને અમને ખબર છે કે આપણું બધાનું જ આપણું મત એ કમળ સામે નિશાન છે, એમાંથી આપણે વિચલિત થવાના નથી। આજે અમે બૂથ પ્રમુખ તરીકે હું છું, પ્રેરકભાઈ પુરોહિત છે અને નિરંજનાબેન છે। આ ત્રણ બૂથની જ્યારે આપણા લોકલાડીલા ધારાસભ્ય આપણી મુલાકાતે હોય ત્યારે અવશ્ય આપણને એનો આનંદ હોય અને થોડો વિશ્વાસ પણ આપણો વધારે આવે એમાં કે હવે આપણે આમાં કોઈ તૂટી નથી અને તમારા જે બાકી રહેલા કામ ચાલુ થઈ ગયા છે એના માટે પણ સાહેબનો તમે આભાર માને છે। સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સાથે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી લઈને લોકોને ભાજપની કામગીરીથી વાકેફ કરવા ડોર ટુ ડોર અભિયાન શરૂ કરાયું હોય વિકાસના કામોથી લોકોને માહિતીગાર થાય તે માટે પોથી લઈ પ્રચાર કરવામાં આવ્યો હતો।